कुछ अलग विदाई देखी आज हमने. मारे तने केવું પડશે, ધ્યાન રાખજે તારું. તો ગાઈસ મારી મમ્મીએ 6 વાટકી બાસુંદી રબડીની ટટકાયરા પછી. ખાલી રોવાનું નહીં યાર, તું કાં રોવે પણ 5 सालों से तो रहती है. ठीक है दुल्हन तो ठीक, दुल्हन ની ભાઈ નથી રોઈ. તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં બહુ જ સારા છીએ. અત્યારે દુલ્હન અહીંયા રેડી થઈને આવી ગઈ છે અને વાગવામાં 7:30 થઈ ગયા છે. હવે તો આપણે મોર્નિંગ જ થવાની છે ને ભાઈ, ડાયરેક્ટ કાલ સવારે જ. હવે બીજું તો શું હોય. 7:30 થઈ ગયા છે અને અત્યારે દુલ્હન અમારી રેડી થઈ ગઈ છે, બેન અમારા રેડી થઈ ગયા છે. બ્રાઇડ, યસ, જોઈ શકો છો તમે. કેવા લાગે છે કહી દેજો કમેન્ટ કરીને. બરાબર છે. બ્રાઇડને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપો વર્ષાભાઈ થોડી, તો પછી આમ તેડીને ફરો થોડું. વર્ષાભાઈ તો વર્ષાભાઈ ભાઈ, ક્વીન બ્યુટી પાર્લર, ખબર છે? કેશોદમાં આવે, નામ તો સુનાઈ હોગા. બ્યુટી પાર્લર પણ અહીંયા જ ચમકે હો, જો તો ખરા. ના ના વર્ષાભાઈ, ચમકો જોઈએ, એ તો ખોટી વસ્તુ છે. હા તો સારા લાગતા હોય તો કહેવાનું જ હોય ને યાર. સ્માઇલ રાખજો, સ્માઇલ મસ્ત. ગો દાંત કાઢો, દાંત કાઢો. હા પાછળ નહીં, કપાળ ઉપર, કપાળ ઉપર. સામે જોરો, સ્માઇલ આપો. હા યસ, બરાબર બરાબર. તો ભાઈઓ જાન આગમન થઈ ગઈ છે અને અમારા પરિવારવાળા બધા અહીંયા ગોઠવાઈ ગયા છે. બધા જ અહીંયા બેઠા પાછળ. સ્માઇલ સ્માઇલ, ત્યાં જોતી રહે, ત્યાં. હા
से हो तुम, मेरे ख्वाबों में छुपे हो तुम, साजना तुम आके मिल जाओ ना, माहिया तुम आ भी जाओ ना, ओ पिया। અત્યારે અમે લોકો જમવામાં આવ્યા છે ને જમવામાં જે મંચાવ સૂપ છે, કટલેસ છે, પછી બાસુંદી છે, સીતાફળ બાસુંદી છે, પછી કાજુનો મેસૂબ છે, ભજીયા છે, ચટણી છે, પાપડ છે, દાળ છે, પનીરનું શાક છે, નાન છે, ભાત છે ને બધુંય જોરદાર છે. ક્યાં વાત હે. હા બધું નરવું છે તો બધું જમી લઈએ. ચલો મસ્ત મસ્ત છે જમવાનું ભાઈ. તો ગાઈઝ મારી મમ્મીએ 6 વાટકી બાસુંદી રબડીની ટટકાયરા પછી 7 બધાને ખબર જ છે ગાઈસ ને 7 વાટકી ટટકાયરા પછી આજે હવે સોડા પીવે. ગાઈસ ને દૂધ છે બધાને ખબર જ છે, સોડાવાળું થઈ મને જાય. ખબર છે, પણ હવે રેવાઈ ગયો શું કરું, પી દૂધ દેવાનું. ગેસ વાળું થઈ જાય. લેવાય નથી ગયો. ઓલા ભાઈએ કીધું બેન બનાવશો, મેં જોયું હોય અહીંથી બેન બનાવ. હા બનાવો નહીં ખા મારા આમ ખા. મેં કીધું સોડા છે તો કે હા મેં તો બનાવી દઉં એમ કીધું. હું બોલ્યો ઓલું મળ્યું નહીં હું અહીંયા હતું આગળ ચીઝ બોલ રહી ગયા ચીઝ બોલે હામે પડ્યા ને હજી તો એ હાલે. હા એવી જ લાગે, જોલીમાંથી પ્રગટ થતી હોય ને એવું લાગે. तुझ बिन जिया जाए ना ओ पिया, तुझ बिन जिया. ખાલી કેટલા વૈધા જુઓ, આટલા અને આટલા, ખાલી આટલા જ વૈધા છે એટલે, અને જેટલા અહીંયા છે ને એટલા બસ પૂરું. ओम भद्रम कर्णेभिः शृणुयामि ओम मंडप मध्ये बलम લે લે दीदार करके तेरा मिलता सुकून है, चेहरा है तेरा जैसे जन्नत का नूर है. હવે બે હાથે ત્યાં કે 4 વખત પધરાવવાનું છે. ડન. ओम प्रथम भूः भूर्भुवः स्वाहा તો નવરાવી દે ફૂલથી. ओम भद्रम कर्णेभिः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरे नारायणे नमोस्तुते. सजयते सिन्दूरवदनो देवाय दपादपङ्कजां स्वर्णां वाससे प्रतिगृह्यताम्. અહીંયા જો સર અહીંયા દેવાય હરિકા ઇક્વલ ઇક્વલ બોલો 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 બોલો. આને છેલ્લે ભરાયેલું બધું બહાર આવ્યું, ઉભરો આવ્યો બહાર. ફુગાઈ જા હે ને અહીંયા જો રાતના લગન ભાઈ, રાતના લગન કરો ને તો આવું થાય. ઠંડી એવી છે અને ઊંઘે એવી આવે છે ને હવે બેઠા બેઠા નીંદર આવે, બેઠા બેઠા નીંદર આવે ને હવે. ઉધરસ ખાવ તો માથું દુખે કેવું.
ઈ એમ કહે છે કે તમારું દાદાને જે બાંધતા હોય ને જોવું મજા આવે એવું છે હા તો રોજ બાંધશો વાય વાય તમને મજા આવતી હોય તો રોજ બાંધશો લે, લે. કરો ને કોમેડી જોવાની મજા આવે એમ. હા. મજા આવે મજાક કરે ને અટાણે મને કે તું જામ આવે નહીં મારે જાવું મારી દીકરીની વિદાય થવાનો ટાઈમ થયો અચ્છા અત્યારે અચાનક યાદ આવ્યું ધરાર આવ્યો નહીં, એટલે બાએ કીધું તું કે છે ને ફેરા ફરે ને ત્યારે બોલાવજો પણ એમની તબિયત નથી સારી એટલે પછી અચ્છા બધાએ હા કોઈ બોલાય નહીં. કહું હવે હું જાઉં તો કે હવે નથી જાવું હવે શું છે દીકરીને આગળ વિદાય થાય હા હા ટોપિક પૂરો થઈ ગયો અમારા આવું છે. અમારા ઘરના એક જ આશીર્વાદ હોય ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો અમારા ઘરમાં બસ હંમેશા આશીર્વાદ વાળો આવે ને એટલે આ ડાયલોગ જ છાપી દેવાનો ખૂબ બરોબર છે ને ખૂબ પ્રગતિ કરો તો હે ને બધા અમારે ગમે ત્યારે એ જ ડાયલોગ છે એમ એ ચિપકાવી જ દેવાનો આશીર્વાદમાં એ જ આવે હંમેશા. ડિફોલ્ટ છે ને હા એ ડિફોલ્ટ એ આવી જ જાય હંમેશા એટલે આવી રીતનું છે અને યસ ગાઈઝ આ લોકો પણ બ્લોગ્સ બનાવે છે અને આ લોકોના મેં વિડીયોઝ જોયેલા હતા બરાબર છે મને મળ્યા ને એટલે મને ક્યાંક તો ઝાંખું દેખાતું હતું કે આમને ક્યાંક જોયેલા છે પછી મેં જયદીપભાઈને જોયા હતા અને અમને મળવા આવ્યા ને મને ત્યારે મને આઈડિયા આવ્યો મેં કીધું કે યસ મેં આમના વ્લોગ્સ જોયેલા છે અને જનરલી કેવું કે ફીડ ઉપર આવતું હોય તો આપણે જોતા જોઈએ છે બધાને એકબીજાને પણ ક્યારે આમ સામે આવે તો આપણે અમુક લોકો એવા હોય કે ભાઈ yeah. અને અમુક લોકો એવા હોય કે જોયેલું હોય ને તો એ પ્રિટેન્ડ એવું કરે કે ભાઈ નહીં મેં તમને નહીં જોયા હું તમને નથી ઓળખતો એવી રીતે બટ એવું નહીં કરવાનું તો થાય તો સારું બાર ના બોલી એટલે બંદૂક કી ગોલી બીજું કાંઈ નહીં હે એકબીજાને સપોર્ટ કરે 100% તો આગળ આવી શકે બાય બરોબર ને ખારકેદ કરે તો નો આગળ ન આવે આવે તો બરોબર આ સલાહ જોતી હતી આજના બ્લોગમાં આજનો સુવિચાર ગાઈસ રાતના 1 વાગે રાતના 1 વાગે સુવી યસ તમે તમારા ચેનલ વિશે થોડું જણાવી દો ગાઈસ તો જયદીપ દેવાંગી વ્લોગ્સ ચેનલનું નામ છે અને યસ આદિત્યની જેમ જ લાઈફસ્ટાઈલ વ્લોગ જ બનાવીએ છીએ અમે ડેફિનેટલી અને ફાઇનલી આવી ગયા છે આદિત્યની ચેનલમાં યસ આવું વિચાર્યું નતું ક્યારે પણ હવે આવી ગયા છે યસ ઓબ્વિયસ છે એ યુનિવર્સ કરાવે ભાઈ યુનિવર્સ કનેક્શન બાકી અત્યારે એમાં ફઈની છોકરીના મેરેજ છે ને એ લોકો પણ ક્યાં હા અને કોઈ આઈડિયા જ નહોતો એવી રીતનો બરાબર છે અને તમને તો આમ કઈ ખબર જ નહોતી ને કે આવી રીતનું સગા થાય છે આ તે એવું કઈ જ નહોતી ખબર ને લે શું વાત છે અને ઘણું બધું શીખવા ઘણી બધી વાતચીત કરી ઘણું બધું શીખવા મળ્યું છે સારા સજેશન્સ બી મળ્યા છે થેન્ક યુ અરે સજેશન્સ આપવા એવું ના હોય મને ઘણું શીખવા મળે ભાઈ બીજા લોકો સાથે વાતચીત કરે ને તો આપણને બી ખબર પડે કે ભાઈ શું આપણામાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તો એમની પણ ચેનલ છે જયદીપ દેવાંગી વ્લોગ્સ તો એને પણ સબસ્ક્રાઇબ કરો અને યસ એમને પણ જુઓ મજા કરો એન્જોય કરો બાકી એ પણ હસાવતા રહી છે કારણ કે એમના મેં વ્લોગ જોયા છે ને તો પ્રેન્ક વાળા જ વ્લોગ જોયા છે એટલે મને બી ગમ્યા હતા બરાબર છે એટલે હું ડેફિનેટલી કહીશ કે તમે લોકો પણ જુઓ તો યસ અત્યારે વિદાયનો કાર્યક્રમ હવે ચાલુ છે તો થોડું જોઈ લઈએ કે શું છે શું નહીં બરાબર છે રડે છે કે નહીં કારણ કે અમારા બેન ચંદ્રડી એવું કહેતા હતા કે રડવું મને તો નહીં આવે એટલે અમે એ આતુર છીએ જોવા માટે એટલે એકચ્યુઅલી એ જોવા માટે આતુર છીએ અમે લોકો કે રડે છે કે નહીં એટલે એમ હાય ગુડ નાઇટ ગાઈઝ મળે મજા આવી આવી ગઈ સબસ્ક્રાઇબ કરજો અને આદિત્યની ચેનલ ખાસ સપોર્ટ કરજો એની એનર્જી બહુ અમને ગમે છે બ્લોગની એનર્જી યસ અને હું તો કહું તમે મતલબ એમના બ્લોગ્સ પણ ખાસ જોજો તમે લોકો બરાબર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ બરાબર છે તમે લોકો જઈને એમના જુઓ બરાબર છે મળીએ બાય મજા આવી અને ઠંડી પણ બહુ જ છે એટલે તો ગાય આવીએ કે ચા પાણી તેડું મેળું કરવા આવ્યા અમે કઈ વાંધો નહીં કઈ ખાવું નથી આપણે બહુ જઈમાં પાકું એકવાર આવશું અમે પાકું હા પાકું આવશું પાકું તેડી લઈ દ્રષ્ટિ કઈ વાંધો નથી ને બેન ચલો તેડું મેળું ઘરે લીધું આવી ગયા પાછા ઘરે
હવે એ હાય હાય અચ્છા આપણું ઘરે આપણા ઘરે જવાનું છે ચલો હેડો ચલો આપણા ઘરે ચલો હવે આપણે રસ્તામાં કેમ ઉભા એવું છે અહીંયા ને અહીંયાથી કારમાં જતું રહેવાનું શું વાત છે આખું યુનિક આ થોડું પહેલી વિદાય છે બાય આવજે એ વળી ખોટે ખોટે તો રોય એમ કે એવી રીતે લઈ લે એટલે વાંધો નહીં આવે અલે રોવાનું નહીં યાર તું તો આમ બાય બાય કરીને વિદાય કરવાનું કહેતી હતી હે કોઈ એકલું ના થાય વોર્ડરોબ જતો થયો આખો અરે બાપ રે બાપ कुछ नहीं ऐसा नहीं है તું કાં રોવે પણ તારા તો લગ્ન થઈ ગયા પણ તું તો સાસરે જ છે હા હું તો ફૂટેજ લેવા બેઠો છું હા એવું જ હોય ને હા કડકડાટ હસવાનું હા तो एम जो है ना क्या बात है ऐसे जाने का रहता है रे ऐसे जाने का रहता है हंस के जाने का ऐसे रोते रोते कहाँ जाने का तू तो हमारे घर पे 5 सालों से तो रहती है चलो आवजे हाँ बेन आवजे पाछी कहीं वांधो नहीं ये तो थाया राखशे હવે ચાલ कुछ अलग विदाई देखी आज हमने कुछ अलग विदाई बिना रोए दुल्हन जा रही है નવો ટ્રેન્ડ ભાઈ હાસ તો બરાબર જ છે ને ઠીક છે દુલ્હન તો ઠીક દુલ્હનની ભાઈ નથી રોઈ ગઈ કટણ પાણા દેવા આવી ગયો બધા અહીંયા જ છે ચલો મળીએ બાય ધ્યાન રાખજો તમારું તમે રહ્યા હતા તમારા લગ્નમાં મારા કરતા વધારે મારા પપ્પા રડ્યા હતા હે આ એ જો અલગ વિદાય થાય યાર રાતના લગ્ન ની પેલી વાર છે વિદાય પેલી વાર બધું પહેલી વાર આવું બધું નવું अरे बाप रे बाप ओ बहन ऐसा नहीं रोने का यार ये हंसता हंसता जो કેટલી મસ્ત એન્જોય કરતી કરતી જઈએ તો પછી રાહ જોવા નહીં નહીં કોઈ રાહ નથી જોતો આગળ પડ્યું સિંચાઈ છે સીધા ચલો શાંતિથી જજો કંઈ પણ કામકાજ હોય ફોન કરી દે તું તારે હો ને કંઈ પણ કામકાજ હોય ફોન કરી દે તું તારે પ્રોબ્લેમ શું થાય હવે કોંગ્રેચ્યુલેશન્સ ફરી એકવાર મારે તને કેવું પડશે ધ્યાન રાખજે તારું હા બાય 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 કોઈ ના રોવે ભાઈ તું નથી રોતી તો કોઈ થોડું રોવાનું ચલો બાય બાય મળીએ મહાદેવ મહાદેવ અંદર ન રાખવાનું આવજો ટાયર્ડ તો હોય રહી હો ભાઈ ચલો એસી વિદાય પહેલી બાર દેખી આ તો પહેલી વાર જોયું આવું હે પણ એ જ એવું જ થાય હવે ને રોજ જાતી હોય આવતી એટલે નોર્મલ કેઝ્યુઅલ લાગે આપણને હવે તો ભાઈ પહેલી વાર વિદાય જોઈ કે હસતા હસતા વિદાય લીધી બેને હવે રીતનો કાર્યક્રમ હતો અમારો ગોર બાપાએ પણ બહુ જ જોરદાર વિધિ કરાવી મારી બેનની બરાબર છે ગોર બાપા થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર તમારો ગોર બાપા પૂરું થઈ ગયું બધું આખા દિવસ 2 દિવસનો જે પ્રસંગ હતો એ બધો પૂરો થઈ ગયો છે તમને કેવા લાગ્યા લગન ખાલી એકવાર કમેન્ટ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડિયો ગમે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળે કાલે કોઈ આવતા બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ અને તમે આવી વિદાય ક્યારેય જોઈ છે કે નહીં એ કમેન્ટ કરજો અને અમે ક્યારેય જોઈ નથી એટલા માટે તમે જોઈ છે કે નહીં કમેન્ટ કરજો અને યસ પેલા જયદીપભાઈને એનું પેજ પણ નીચે આપેલું છે સબસ્ક્રાઇબ કરજો જોજો એને પણ બાય